જૈનબ એકેડમીની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 ચેપ્ટર નંબર 2 સૂક્ષ્મજીવો શત્રુ અને મિત્રનો અભ્યાસ કરવાનો। તો શરૂઆતથી અંત સુધી આ વિડિયો સાથે તમે જોડાયેલા રહો। ચાલો આપણે શીખીએ। સૂક્ષ્મજીવો સૌથી પહેલા તો શું છે એની વિગત આપણે લેવી પડે। તો સૂક્ષ્મજીવો એટલે સરળ ભાષામાં કહીએ તો એવા સજીવો કે જે આપણને નરી આંખે દેખાતા નથી, એવા પણ સજીવો આ સૃષ્ટિમાં પર્યાવરણમાં હાજર છે કે જેટલા એટલા સૂક્ષ્મ છે કે જેવા સજીવો આપણે જોઈ શકતા નથી નરી આંખે, એમને જોવા માટે કેટલાક સાધનો જેવા કે માઇક્રોસ્કોપ, બિલોરી કાચ વગેરેનો ઉપયોગ કરવો પડે। તેવા સજીવોને આપણે સૂક્ષ્મજીવો તરીકે ઓળખી શકાય। તો સૂક્ષ્મજીવોની સૌથી પહેલા આપણે વ્યાખ્યા લખીએ તો કે સૂક્ષ્મજીવો એટલે તો કે તેવા સજીવો જે આપણને નરી આંખે જોઈ શકાતા નથી। હવે વાત કરીએ કે આ સૂક્ષ્મજીવો જે છે તે એક જ પ્રકારના હોય? ના, આ સૂક્ષ્મજીવો જે છે 5 વર્ગમાં વિભાજિત કરવામાં આવ્યા છે। કેટલા વર્ગમાં? 5। હવે જોઈએ કે આના 5 વર્ગ કયા કયા છે, કયા 5 વર્ગોમાં એને વિભાજિત કરવામાં આવ્યા છે। તો અહીંયા લખીએ આપણે કે સૂક્ષ્મજીવોના વર્ગો। સૂક્ષ્મજીવોના વર્ગો। સૌથી પહેલો વર્ગ જે છે સૂક્ષ્મજીવનો, એનું નામ આપવામાં આવ્યું છે બેક્ટેરિયા। જે બીજો વર્ગ છે સૂક્ષ્મજીવોનો એનું નામ આપવામાં આવ્યું છે લીવ। ત્રીજો વર્ગ સૂક્ષ્મજીવોનો જે છે એનું નામ આપવામાં આવ્યું છે ફૂડ। ચોથો વર્ગ જે સૂક્ષ્મજીવોનો જે છે એનું નામ આપવામાં આવ્યું છે વાયરસ। અને પાંચમો વર્ગ જે સૂક્ષ્મજીવોનો જે છે એનું નામ આપવામાં આવ્યું છે પ્રજીવો। સૌથી પહેલા તો આ 5 નામ આપણે યાદ કરવા પડશે। સૂક્ષ્મજીવોના વર્ગોના અંદર સૌથી પહેલો સમાવેશ થાય છે બેક્ટેરિયાનો, બીજો સમાવેશ થાય છે લીલનો, ત્રીજો સમાવેશ થાય છે ફૂગ, ચોથો છે વાયરસ અને પાંચમો પ્રજીવ। હવે આ 5 વર્ગો જે છે એક શેના આધારે વિભાજિત કરવામાં આવ્યા, અલગ કરવામાં આવ્યા? તો આ 5 વર્ગો તેમના રહેઠાણ, તેમનું પોષણ પદ્ધતિ અને સૌથી મહત્વ તેમના અંદર રહેલા કોષની સંખ્યા। તો કોષની સંખ્યાના આધારે સૂક્ષ્મજીવોને 2 વિભાગમાં વિભાજિત કરવામાં આવે। કોના આધારે? તો કે કોષની સંખ્યાના આધારે। કોષની સંખ્યાના આધારે સૂક્ષ્મજીવોને 2 ભાગમાં વિભાજિત કરવામાં આવે। સૌથી પહેલા વાત કરીએ આ 2 ભાગમાં પહેલા ભાગની અને પછી વાત કરીએ બીજા ભાગની। તો પહેલો છે એક કોષીય સૂક્ષ્મજીવો, અને બીજો ભાગ જે છે એને કહેવામાં આવે છે બહુકોષીય સૂક્ષ્મજીવો। બહુ સરળ છે, જેવા એના નામ છે એવા જ એના કામ છે। સૌથી પહેલા વાત કરીએ એક કોષીય સૂક્ષ્મજીવોની। તો એક કોષીય સૂક્ષ્મજીવોનો મતલબ થાય છે કે એવા જીવો કે જે ફક્ત અને ફક્ત એક જ કોષનો બનેલો હોવો જોઈએ, એના જીવનમાં બીજો કોઈ કોષ એન્ટર થતો નથી, અથવા તો એ એકના 2 નથી બનતા કોષની સંખ્યામાં। જ્યારે વિભાજન પામે અને એકના 2 બનાવે તો તેની સંતતિ વધારે, એમ કહેવાય, પોતાનું પ્રજનન દર્શાવે। પણ કોષની સંખ્યાના અંદર વધારો પોતાના જીવનમાં, પોતાના શરીરમાં કોઈ દિવસ કરતા નથી। એવા જીવોને એક કોષીય સૂક્ષ્મજીવો કહેવામાં આવે છે। અને એનાથી વિરુદ્ધ બહુકોષીયની વાત કરીએ આપણે તો બહુકોષીય સૂક્ષ્મજીવો એવા છે કે જે એક કરતા વધારે 2, 4, 8, 10 વધારે કોષોના બનેલા હોય છે। તો પહેલા આપણે લખી દઈએ અહીંયા એના ઉદાહરણો કે જેથી આપણને સમજવામાં ઈઝી રહે। સૌથી પહેલા 5 પ્રકારો ધ્યાનમાં છે જ આપણા। તો આ 5 પ્રકારને જે છે એક કોષીય અને બહુકોષીયમાં વહેંચવાના છે। તો સૌથી પહેલું એક કોષીયના ઉદાહરણમાં આવશે બેક્ટેરિયા। તમામ બેક્ટેરિયા જે છે એ સૂક્ષ્મજીવોના અંદર તમામ બેક્ટેરિયા એક કોષીય સજીવો તરીકે ઓળખવામાં આવે છે। તો અહીંયા આપણે લખી દઈએ કે બેક્ટેરિયા। બેક્ટેરિયા પછી જે છે કેટલાક વાયરસ, કેટલાક નહીં, મેં તો કહું છું 90%, 99% વાયરસ જે છે એ તમામ વાયરસનો સમાવેશ એક કોષીય સૂક્ષ્મ સજીવોમાં કરવામાં આવે।
પછી વાત કરીએ આપણે પ્રજીવો, તો કે બધા જ પ્રજીવો બધા જ પ્રજીવોનો સમાવેશ જે છે એક કોષીય સૂક્ષ્મજીવોમાં કરવામાં આવે છે. અન્ય ઉદાહરણો જોઈએ તો કે અન્યના અંદર આપણે બે વસ્તુઓનો સમાવેશ કરશું, જેના અંદર એક હશે આપણી ફૂગ અને એક હશે આપણી લીલ. હવે આને અન્ય કેમ કહી શકાય? કેમ કે બધી ફૂગ એક કોષીય નથી અને બધી જ લીલ એક કોષીય નથી, તો આને આપણે અન્ય તરીકે ઓળખીશું. કેમ કે ફૂગના અંદર જે એક કોષીય ફૂગ જે છે ને એ અપવાદ તરીકે ઓળખવામાં આવે છે. કેમ અપવાદ તરીકે? કેમ કે આ ફૂગનું જે ઉદાહરણ હું લખીશ એ ફૂગ માત્ર એવી ફૂગ છે કે ફક્ત અને ફક્ત એક કોષી બનેલી છે અને આખી ફૂગ સૃષ્ટિમાં આ એક જ ફૂગ એક કોષી બનેલી, બીજી બધી જ ફૂગ જે છે એ બહુકોષીય ફૂગ જે છે એમાં મૂકવામાં આવે છે, જેનું નામ છે યીસ્ટ. આ યીસ્ટ ફૂગ જે છે તમે નામ સાંભળ્યું જશે કે આના અંદર જે છે બે પ્રકારની લીલનો સમાવેશ થાય છે, જેના અંદર એક કોષીય લીલ અને બહુકોષીય લીલ. તો અહીંયા આપણે એક કોષીય લીલની વાત કરીએ, અહીંયા આપણે બહુકોષીય લીલની વાત કરીએ. એક કોષીય લીલ જે છે એમાં સમાવેશ થાય છે આપણા ક્લેમિડોમોનાસ નામની લીલનો, જે ફક્ત અને ફક્ત એક જ કોષની બનેલી છે. અહીંયા આપણે જે છે એક કોષીય અને બહુકોષીય લીલને અહીંયા દર્શાવીશું. એક કોષીય લીલ, બહુકોષીય લીલ. તો એક કોષીય લીલમાં જે છે ક્લેમિડોમોનાસ નામની લીલનો સમાવેશ થાય છે અને બહુકોષીય લીલ જે છે એ તંતુમય હોય છે, એટલે કે તંતુમયના અંદર તો તમને ખબર જ હશે સ્પાયરોગાયરા નામની લીલ જે છે આનો સમાવેશ થઈ જાય છે. તો આ એક કોષીયના બધા જ સજીવોના ઉદાહરણ આવી ગયા. આપણે ફરીથી એકવાર તો એક કોષીય સૂક્ષ્મજીવો, બેક્ટેરિયા, વાયરસ, પ્રજીવો આ ત્રણ પ્રાઇમરી છે, એટલે કે પહેલા પ્રાથમિકતામાં અમને મૂકવા પડે. પછી અન્યની વાત કરીએ તો અન્યમાં બે આવે છે ફૂગ અને લીલ. કેમ કે ફૂગ અને લીલ બંને જે છે એક કોષીય અને બહુકોષીય બંને રીતે હાજર છે. એક કોષીય ફૂગની વાત કરીએ તો યીસ્ટ એક જ એવી જે ફૂગ છે કે જેને એક કોષીયમાં મૂકવામાં આવે છે, અને લીલની વાત કરીએ તો એક કોષીયના અંદર ક્લેમિડોમોનાસ અને બહુકોષીય જે તંતુમય રીતે આવેલી છે એના અંદર સ્પાયરોગાયરા લીલનો સમાવેશ થાય છે. બહુકોષીય સજીવો જે છે એના ઉદાહરણ જોઈએ આપણે તો કે બહુકોષીયના અંદર પણ બે સજીવોનો સમાવેશ થાય છે. એના અંદર આવશે આપણી ફૂગ જે બહુકોષીય રીતે, અને બહુકોષીય લીલનું આપણે નામ લખી જ દીધું છે, તો લીલને ખાલી મેન્શન કરવાની છે અહીંયા. તો ફૂગની વાત કરીએ બહુકોષીય, જેના અંદર બ્રેડ મોલ્ડનો સમાવેશ થાય છે, બરાબર છે. પછી બીજી ફૂગ જે છે એના અંદર મોલ્ડ, જેને મ્યુકર પણ કહેવામાં આવે છે, આનો પણ સમાવેશ થાય છે. તો આ ફૂગ જે છે ઘણી બધી પ્રકારની છે, બરાબર. ફૂગમાંથી દવા પણ બનાવવામાં આવી હતી જેનું નામ છે પેનિસિલિયમ. તો પેનિસિલિયમ નોટેટમ આખું ફૂગનું નામ છે, એ પણ બહુકોષીય જ હતી. તો આ પેનિસિલિયમ ફૂગમાંથી પેનિસિલિન દવા બનાવી હતી એલેક્ઝાન્ડર ફ્લેમિંગ નામના વૈજ્ઞાનિકે, એ પણ ફૂગ જ હતી. તો સૂક્ષ્મજીવો આગળ આપણે ભણશું કે કેટલાક ઉપયોગી પણ છે, કેટલાક હાનિકારક પણ છે. તો આપણા આ યુટ્યુબની સિરીઝને તમે કન્ટિન્યુ જોતા રહેજો અને અમારી ચેનલ સાથે બન્યા રહેજો.